યુડાયસ પ્લસમાં બાલવાટિકા ધોરણ 1ના વિદ્યાર્થીની એડ એન્ટ્રી વિદ્યાર્થીની નવી એન્ટ્રી કરવા માટે અહીંયા હોટસ્પોટથી ઇન્ટરનેટ કનેક્ટ કરી દેવું. પછી ગૂગલ ક્રોમમાં જઈને ડબલ ક્લિક કરવી. ઉપર યુડાયસ પ્લસ લખવું. યુડાયસ પ્લસ ટાઈપ કરીને એન્ટર આપવું. વેબસાઇટ પ્રોસેસ થઈને ખુલશે. વેબસાઇટ પ્રોસેસ થઈને ખુલી ગયા પછી અહીંયા યુડાયસ પ્લસ લખેલું છે તેની ઉપર ક્લિક કરવું. પ્રોસેસ થશે. પ્રોસેસ થયા પછી લોગિન ફોર ઓલ મોડ્યુલ આવશે. લોગિન ફોર ઓલ મોડ્યુલ ડબલ ક્લિક કરવી. પ્રોસેસ થશે. આરી યુડાયસ પ્લસમાં ઓની અંદર અપાર આઈડી જનરેટ કરી પણ શકાય છે. પ્રોસેસ થયા પછી અહીંયા આ રીતે ખુલશે. સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરવાનું. અહીંયા આપણે ગુજરાત રાજ્ય છે એટલે ગુજરાત રાજ્ય ઉપર ક્લિક કરવાનું. ગુજરાત રાજ્ય ઉપર ક્લિક કર્યા પછી ગો ઉપર ક્લિક કરવાનું. ગો ઉપર ક્લિક કર્યા પછી મોડ્યુલ ખુલશે. ગો ઉપર ક્લિક કર્યા પછી બધા મોડ્યુલ ખુલશે. તેની અંદર સ્ટુડન્ટ મોડ્યુલ ઉપર અહીંયા લોગિન ઉપર ક્લિક કરવું. સ્ટુડન્ટ મોડ્યુલ ઉપર ક્લિક કર્યા પછી પ્રોસેસ થશે. તેની અંદર અહીંયા આપણો યુઝર નેમ આવી જશે. આપણો જે પાસવર્ડ એ પાસવર્ડ ટાઈપ કરવાનો અને યુડાયસ પ્લસનો યુઝર નેમ, પાસવર્ડ, એન્ટર કેપ્ચા, આપણો જે કેપ્ચા કોડ હોય એ ટાઈપ કરવાનો. યુઝર નેમ, પાસવર્ડ, કેપ્ચા કોડ ટાઈપ કરી અને લોગિન બટન ઉપર ક્લિક કરવાનું. પ્રોસેસ થશે. પ્રોસેસ થયા પછી અહીંયા આજે આપણે 2024-25ના વર્ષનું કામ કરીએ. 2024-25 ઉપર ક્લિક કરવાનું. તેની ઉપર ક્લિક કર્યા પછી યુડાયસ પ્લસ સ્ક્રીન ખોલી જશે. હોમ પેજ. તેની અંદર અહીંયા નીચે ક્લોઝ બટન ઉપર ક્લિક કરવાનું. ક્લોઝ બટન ઉપર ક્લિક કર્યા પછી અહીંયા મેનુ બધા ઓપન થશે. તેના ઉપર બધી માહિતી અહીંયા આવશે. સ્કૂલ ડેશબોર્ડ એ સ્કૂલ ડેશબોર્ડની માહિતી આવશે. જે સ્કૂલ તેની ઉપર કરીએ તો પછી સ્કૂલ ડિટેલ, રિક્વેસ્ટિંગ મેનેજમેન્ટ, લિસ્ટ સ્ટુડન્ટ, નેમ અપડેટ, લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ, અપાર મોડ્યુલ, અપાર આઈડી જનરેટ કરવા માટે અપાર મોડ્યુલ ઉપર ક્લિક કરીએ તો તેની માહિતી મળી જશે. સેક્શન શિફ્ટ, સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેસ, બીજી સ્કૂલમાંથી આવેલ વિદ્યાર્થીનું નામ અહીંથી આપણે ચડાવી શકીએ છીએ. પેન નંબર દ્વારા પણ અહીંથી મેળવીને તેને એડ કરી શકાય છે. રિપોર્ટિંગ મોડ્યુલ, આ રીતે બધા મેનુ આવશે. અહીંયા આપણે જે સ્ટુડન્ટની એન્ટ્રી કરવાની છે અહીંયા બાલવાટિકા એની અંદર અહીંયા વ્યૂ મેનેજ ઉપર ક્લિક કરવાનું. વ્યૂ મેનેજ ઉપર ક્લિક કર્યા પછી એડ સ્ટુડન્ટ એન્ટ્રી ઉપર ક્લિક કરવાનું. એડ સ્ટુડન્ટ એન્ટ્રીથી આપણે નવા વિદ્યાર્થીને એડ કરી શકાય છે. અને એડ થઈ ગયા પછી અપાર આઈડી જનરેટ કરવા માટે અહીંયા વિદ્યાર્થીનું અહીંયા નામ દેખાય છે. તેની નામ, જન્મ તારીખ, પછી અહીંયા જીપી, ઈપી અને એફપી
ગ્રીન બટન કરવા માટે તેની ઉપર ક્લિક કરવાનું અને ડિટેલ ભરવાની, એટલે તે ગ્રીન બટન થઈ જશે આ રીતે. અને તેનું ગ્રીન બટન થયા પછી જ અપાર આઈડી જનરેટ કરી શકાય છે, જે અહીં આપણે એન્ટ્રી કરીને બધું પ્રોસેસ કરીશું. સ્ટુડન્ટ એન્ટ્રીનો નેક્સ્ટ વિડીયો આપણે આગળના ભાગમાં એન્ટ્રી જોઈશું.